રાજકોટ ખાતે મધુર અવાજ અને પોતાના ગીતોમાં દર્દને જીવંત રાખીને જીવવાવાળા ગાયક મુકેશ કુમારના 170 જેટલા ગીતો ગાઈ અલ્પેશ ડોડિયા વર્લ્ડ રેકોર્ડ રચશે। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન હેમુ ગઢવી હોલ ખાતે મેહુલભાઈ રવાણી સંચાલિત અરિહંત ઇન્વેસ્ટમેન્ટના નેજા હેઠળ કરવામાં આવ્યું છે। અલ્પેશ ડોડિયા સતત 15 કલાક સુધી મુકેશ કુમારના ગીત ગાઈને વર્લ્ડ રેકોર્ડ રચવા જઈ રહ્યા છે। અલ્પેશ ડોડિયાને મુકેશ કુમારના 600 થી વધુ ગીતો સ્વકંઠે છે। આ તકે અરિહંત ઇન્વેસ્ટમેન્ટના મેહુલભાઈએ જણાવ્યું હતું કે લોકોને સફળતા મળે કે ન મળે પણ મહેનત કરતું રહેવું જોઈએ, એક દિવસ સફળતા જરૂર મળશે। મેહુલ મહેન્દ્રભાઈ રવાણી, અરિહંત ઇન્વેસ્ટમેન્ટ રાજકોટ। આજરોજ રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે મેઇન ઓડિટોરિયમની અંદર ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ કરવા માટે શ્રી અલ્પેશ ડોડિયા વોઇસ ઓફ મુકેશ જઈ રહ્યા છે કે જેઓ સવારે 9 વાગ્યાથી કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે અને રાત્રે 12:30 વાગ્યા સુધી એક ધારા સતત 170 ગીત મુકેશજીના તેઓ ગાવાના છે અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં તેઓ પોતાનું નામ નોંધાવવાના છે। આજરોજ મુકેશજીની જે જર્ની છે, સંગીત આપણે જે સિંગર છે મુકેશજી, એની જે જર્ની છે અને એમના જે ચુનિંદા 170 હોટ ફેવરિટ ગીત છે તે બધા જ ગીતો આજે આ ઓડિટોરિયમની અંદર સ્ટેજ પરથી રજૂ કરવામાં આવશે। અલ્પેશભાઈ છેલ્લા 10 વર્ષથી રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર વન મેન શો અને મ્યુઝિકલ શો કરી રહ્યા છે। અત્યાર સુધીમાં એને 250થી પણ વધારે શો કરી ચૂક્યા છે અને એને 600થી પણ વધારે મુકેશજીના ગીત કંઠસ્થ છે। એટલા માટે એમના મનમાં વિચાર આવ્યો, મને અને મ્યુઝિકલ મેલોઝના રાજુ ત્રિવેદીને એમને વાત કરી અને અમે લોકોએ આ બીડું ઝડપી લીધું અને જોગાનો જોગ આજે અલ્પેશભાઈનો શુભ જન્મદિવસ છે કે એના જીવનનો એક બેસ્ટ ડે છે અને એ સાર્થક કરવા માટે અમે લોકો આજે બધા ભેગા થયા છીએ અને ખાસ કરીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાંથી જજ પણ આવી ચૂક્યા છે। મિસ્ટર ડૉક્ટર પાર્થ પંડ્યા અને શ્રીમતી કૃષ્ણા પંડ્યા પણ અત્યારે ઉપસ્થિત છે। હું એક જ કહેવા માગીશ લોકોને કે તમારા અંદર જે ટેલેન્ટ છે ને એ ટેલેન્ટને તમે બહાર નીકાળો। તમારા મનમાં જે વિચાર આવે છે એકવાર એને એ વિચારને ઇમ્પ્લિમેન્ટ કરો કે અમારે કરવું છે। રિઝલ્ટ જે કંઈ પણ હોય, કદાચને સફળતા મળે કે ન મળે પણ એમાંથી શીખવાનું મળશે, પણ જો સાચા દિલથી દરેકના બ્લેસિંગથી મહેનત કરેલી હશે તો સફળતા જરૂરથી મળશે। એટલે દરેક વ્યક્તિએ પોતાના ટેલેન્ટને બહાર લઈ આવવું ખાસ જોઈએ।